નમસ્કાર મિત્રો, આપ બધાનું ફરીથી મારા યુટ્યુબ ચેનલ વિશાલ સ્પીકમાં સ્વાગત છે. અગાઉના શિક્ષણ વિશેના ઘણા બધા વિડીયો આપણે અપલોડ કર્યા, જેમાં ગણિતના વિડીયો, ભાષાના વિડીયો, ધોરણ 1 અને બાલવાટિકાના ધોરણ 1માં જે કક્કો છે, અક્ષર જ્ઞાન છે, અંક જ્ઞાન છે 1 2 3 4, પછી સાદા સરવાળા અને બાદબાકી ઓછા વત્તાની સમજ, આ બાબતે આપણે ચર્ચા કરી. હવે ધોરણ 3 થી 5નો જે તબક્કો છે તે અતિ મહત્ત્વનો તબક્કો છે. શિક્ષણ માટે સમજદારી પ્રાપ્ત કરવાનો અતિ મહત્ત્વનો તબક્કો છે. શા માટે કે જ્યારે બાળક ધોરણ 3માં આવે ત્યારથી લઈને 5મા સુધી એના માટે ખાસ મહત્ત્વની કોઈ વસ્તુ હોય તો એ હોય છે શબ્દ ભંડોળ, કે શબ્દ ભંડોળ એકત્રિત કરવું, શબ્દોને સમજવા, શબ્દાર્થને સમજવું. આપણે બધા જાણીએ છીએ કે દરેક જ્યારે કોઈ ચેપ્ટર કે પાઠ પૂરો થાય તો એની પાછળ ટિપ્પણી કે શબ્દાર્થ હોય છે, કે જે તે સંબંધિત પાઠમાં જે આવ્યા હોય શબ્દો, એ શબ્દોના જે તળપદા શબ્દો હોય કે કોઈ ભાષાના ભારે શબ્દો હોય તો એ બધાના અર્થ ત્યાંને લખેલા હોય છે. તો બાળક માત્ર 3 થી 5માં જે ટિપ્પણી હોય, સ્વાધ્યાય હોય, એમાં જે શબ્દો હોય છે એ શબ્દો સમજવાનો પ્રયત્ન કરે, એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરે તો આગળ જતાં બાળક માટે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. 3 થી 5 સુધી લઈ અને 1000 1200 1500 જેવા શબ્દો એવા હોય કે જેના અર્થની, જેનું તાત્પર્ય, જે શબ્દોનો માર્મિક અર્થ છે એ જો બાળકો સમજવાનો પ્રયત્ન કરે, કારણ કે પર્ટિક્યુલર રીતે શબ્દો કોઈ જે રીતે આપણે એકડો બગડો કે પહાડા તૈયાર કરીએ, ઘડિયા તૈયાર કરીએ કે અંગ્રેજીના સ્પેલિંગ તૈયાર કરીએ તે શબ્દ પાકા ન થાય, પરંતુ એને સમજવાના હોય. ભલે લખવામાં થોડોક એનાથી કદાચ ડાઉનો ચાલે, પરંતુ એવા 800 1000 1500 1200 શબ્દો હોય કે જેનો અર્થ બાળકને આવડતો હોય. તો ઘણા બધા શબ્દો છે, ઘણી વખત આપણે પરીક્ષામાં જોયું છે કે બાળકને આવડતું હોય પરંતુ શબ્દનો અર્થ ન આવડવાને કારણે એ લખી શકતો નથી. માની લો કે વ્યુત્પત્તિ શબ્દ આવ્યો, કે ઘણી વખત કોઈ એવો અઘરો શબ્દ આવ્યો, વિશ્લેષણ આવ્યું, બરાબર, રિક્ત સ્થાન આવ્યું, તો રિક્ત, વ્યુત્પત્તિ, વિશ્લેષણ, તો આ બધી જે શબ્દો છે એનો બાળકને જો એના મગજમાં એની જો સંકલ્પમાં સ્પષ્ટ ન હોય, એના અર્થની એને ખબર ન હોય તો ત્યાં જઈને એ મૂંઝાઈ જાય છે, તો એ લખી નથી શકતો. અથવા તો પરીક્ષામાં લખતી વખતે કે કાંઈક નિબંધ લેખન વખતે કે કોઈ પણ એક્ઝામ આપતી વખતે ત્યાં મૂંઝાઈ જાય છે, અટકાઈ જાય છે. તો 3 થી 5માં જ્યારે બાળક આવે ત્યારે એ બાળક પોતે, એના જે પેરેન્ટ્સ છે, એના વાલી છે, એ શિક્ષકો છે, શબ્દ ભંડોળ, બાળકનું શબ્દ ભંડોળ મજબૂત બને, બાળકો 800 1000 1200 1500 સુધીના શબ્દોના અર્થ સમજી શકે એવા પ્રયત્નો કરવા જોઈએ. માત્ર ભાષા ઉપર મજબૂત પકડ આવે, ભાષાના ભારે શબ્દોની સમજ એ અતિ મહત્ત્વનો પાસો છે, અતિ મહત્ત્વનો તબક્કો છે. જો શબ્દ ભંડોળમાં બાળક નબળું રહી જાય તો આગળ જતાં બીજા અન્ય વિષયો સમજવામાં એને મુશ્કેલી પડતી હોય છે. એટલે 3 થી 5માં બાળક આવે ત્યારે દરરોજ એને શિક્ષકે અથવા તેના ઘરે એના પેરેન્ટ્સે, એના વાલીએ શબ્દો બોલાવવા જોઈએ, શબ્દોના અર્થની સમજૂતી આપવી જોઈએ, શ્રુતલેખન કરાવવું જોઈએ અઘરા શબ્દોનું. ઘણા બધા દેવી દેવતાઓના નામ છે, ઘણી બધી વસ્તુના નામ છે, કે ઘણા બધા એવા શબ્દો છે કે જેને વારંવાર એનું લેખન કરાવવાથી, અનુલેખન કરાવવાથી, વાંચન કરાવવાથી, કારણ કે એક દિવસમાં કોઈ શબ્દ ભંડોળ મજબૂત બની શકે નહીં. સતત 1 2 3 વર્ષ સુધી સતત રોજે રોજ 1 2 2 3 4 શબ્દોના અર્થ એને વારંવાર કહેવામાં આવે તો એનું શબ્દ ભંડોળ મજબૂત બને છે, શબ્દોને અર્થસભર રીતે સમજી શકે છે. અને ભાષા પરની જે મજબૂતી છે, ભાષા પર મજબૂત પકડ આવે તો પછી દુનિયાનો કોઈ પણ વિષય, અગાઉ જ આપણે વાત કરી, પછી કોઈ પણ વિષય સમજવામાં એને જરાય પણ વાર લાગતી નથી કે મુશ્કેલી પડતી નથી. જો એ આગળ જતાં કેટલા બધા શબ્દો ભાષાના ન સમજી શકે તો ગણિતમાં, સમાજવિદ્યામાં, વિજ્ઞાનમાં આગળ જતાં ઘણા બધા અઘરા અને ભારે શબ્દો આવે છે કે જો ભાષાના શબ્દોનું બાળકોને અર્થજ્ઞાનની ખબર ન હોય, અર્થસભર એનો અર્થ એ સમજી ન શકતું હોય તો બાળક ત્યાં અચકાય છે અને મુશ્કેલી પડે છે, એની ધારી પ્રગતિ થઈ શકતી નથી. એટલે 3 થી 5 ધોરણનો જે તબક્કો છે તે ભાષા માટે અતિશય મહત્ત્વનો છે. પછી એ જે પણ ભાષામાં ભણતો હોય, અંગ્રેજી હોય, ગુજરાતી હોય કે હિન્દી હોય, કે જે પણ એનું માધ્યમ હોય, એ ભાષા પરની પકડ મજબૂત બને એના માટે શબ્દ ભંડોળ ખૂબ જ જરૂરી છે. 1000 1200 1500 શબ્દોના અર્થ આવડવા ખૂબ જ જરૂરી છે, તો જેથી કરીને બાળકની આગળ ધારી પ્રગતિ થઈ શકે છે. આશા રાખું છું મારો આજનો વિષય તમને પસંદ આવ્યો છે. અસ્તુ, ધન્યવાદ.